ડગલે અને પગલે મને હિંસા સતત કરવી પડે. તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે. ક્યારે થશે કરુણાચરણથી આર્દ્ર મારું આંગણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પ્રાણાતિપાત પાપસ્થાનક. ઘરકામ, મોજ શોખ અને નોકરી ધંધામાં બોલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, સંસાર ચલાવતા, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી મેં કેટલા જીવોને ત્રાસ આપ્યો છે. શારીરિક માનસિક દુઃખ પહોંચાડ્યું છે. મેં કેટલા જીવોની હિંસા કરી છે. આ બદલ મારા હૈયે અપાર વેદના છે. ધિક્કાર છે મને. મિચ્છામિ દુક્કડમ. ક્યારેક ભય, ક્યારેક લાલચ ચિત્તને એવા નડે. વ્યવહારમાં વ્યાપારમાં જૂઠું તરત કહેવું પડે. છે સત્ય મહાવ્રત ધર શ્રમણનું જીવન ઘર રડિયામણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. મૃષાવાદ પાપસ્થાનક. મિત્રો, સ્વજનો, પરિચિતો, શ્રીમંત, નિર્ધન, સાધુ, શ્રાવક, ગ્રાહક, વેપારી, પડોશી, પાર્ટનર, ન જાણે કોની સાથે, ક્રોધમાં કે ભયમાં, લોભમાં કે લાલચમાં, વ્યાપારમાં કે વ્યવહારમાં હું કેટલી વાર જુઠ્ઠું બોલ્યો છું. તેનો મને ખૂબ જ રંજ છે. મિચ્છામિ દુક્કડમ. માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં. વંદન હજારો વાર હો તે શ્રમણને પળ મહી. હું તો અદત્તા દાન માટે ગામ પર ગામે ભમું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. અદત્તા દાન પાપસ્થાનક. મેં અન્યાય અનીતિ આચર્યા છે. મેં નફાખોરી કરી છે. મેં વિશ્વાસઘાત કર્યો છે. મેં ખોટી સાક્ષી ભરી છે.
મેં ખોટા દસ્તાવેજ બનાવ્યા છે, મેં અણહકનું રાખી લીધું છે, પચાવી પાડ્યું છે, મેં નાની મોટી ચોરી કરી છે, કરાવી છે. આ બધું મેં ખૂબ જ ખોટું કર્યું છે. મિચ્છામિ દુક્કડમ. જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણેક પણ સોપાયના, મુજે આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં. લાગે હવે શ્રી સ્થૂલ ભદ્રતણું સ્મરણ સોહામણું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. મૈથુન પાપ સ્થાનક. ઇન્દ્રિયોના સુખો પાછળ હું ભાન ભૂલ્યો. મનગમતું રૂપ અને મનગમતો સ્પર્શ પામવા મેં કેવા કેવા વિચારો કર્યા. મેં શું શું જોયું અને મેં શું શું કર્યું. ક્યાં શીલ સંસ્કૃતિ સદાચારના આદર્શો અને ક્યાં મારું જીવન. ખૂબ જ લજ્જા અનુભવું છું. પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. નવવિધ પરિગ્રહ જિંદગી ભર હું જમા કરતો રહ્યો. ધન લાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો. મૂર્છા રહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પરિગ્રહ પાપ સ્થાનક. સુવર્ણ, રજત અને રત્નો, વૈભવ અને ઐશ્વર્યનો જગમગાટ મારી આંખો પર એવો તો છવાઈ ગયો કે મેં ન તો 7 ક્ષેત્રોની ભક્તિ કરી, ન તો દિન દુઃખી દરિદ્રોને મદદ કરી, કે ન તો પ્રાણી પક્ષીઓની દયા કરી. સંપત્તિને હું જળોની જેમ વળગીને રહ્યો. પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. अब जो વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહી, જે નરકનો અનુભવ કરાવે, સ્વપરને અહીં ને અહીં, તે ક્રોધથી બની મુક્ત
समतायुक्त हूँ क्या रे बनूं, पापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं, पापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं। क्रोध पापस्थानक। ક્રોધને તો મેં સફળતાની માસ્ટર કી માન્યો. મેં કેટલાયના દિલને ઠોકર મારી, મેં કેટલાયનું મોઢું તોડી લીધું, મેં કેટલાયના જીવતર સળગાવ્યા, મેં કેટલાયને દબડાવ્યા, ધમકાવ્યા, તરછોડ્યા, તરસાવ્યા, ગભરાવ્યા, મેં કેટલાયની સાથે વેર બાંધ્યા. હે ભગવાન, મિચ્છામી દુક્કડમ. जिन धर्म तरुणा मूल जेवा विनय गुण ने जे हणे, जे भल भला ऊंचे चढ़ेला ने तरणा समगणे, ते दुष्ट मानसु भट्टनि सामे बड़ बने मुझवामणु, आ पापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं. માન પાપસ્થાનક. મારું નામ અને મારું માન, આ બે મને સૌથી વધુ વહાલા હતા. આ બે માટે મેં મારા માતા પિતા, સાધર્મિક કે દેવગુરુ કોઈને ગણકાર્યા નહીં. સૌ સાથે મારો વ્યવહાર ક્યારેક અસભ્ય રહ્યો તો ક્યારેક તોછડાઈ ભર્યો. આ બધું જ આજે મને ખૂબ જ ખટકે છે. મિચ્છામી દુક્કડમ. श्री मल्लीनाथ जिनेन्द्र ने जेणे बनाव्या स्त्री અને સંક્લેશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને, તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. માયા પાપસ્થાનક. જ્યાં આચરી શકાય ત્યાં મેં માયા આચરી. મેં ધંધામાં ઠગાઈ કરી, મેં ભાગીદારીમાં બેવફાઈ કરી, મેં સંબંધોમાં દગો કર્યો, મેં વ્યવહારમાં લુચ્ચાઈ કરી. મેં ન જોયા નાના કે મોટા, મેં ન જોયા અમીર કે ગરીબ. હૈયું આજે લોહીના આંસુ સારે છે. પ્રભુ, મિચ્છામી દુક્કડમ.
સામ્રાજ્ય એક ઇન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ દુઃખમાં કણસી રહ્યું. જે પાપનો છે બાપ તે ધન લોભ મેં પોષ્યો ઘણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. લોભ પાપસ્થાનક. જેની પાસે ધન વધુ તેની પાસે સુખ વધુ. આ ભ્રમણામાં અટવાઈને હું બધું જ હાર્યો. ન આરોગ્યનો વિચાર કર્યો, ન પરિવારનો, ન પુણ્ય પાપનો વિચાર કર્યો, ન પરલોકનો, ન ન્યાય નીતિનો વિચાર કર્યો, ન દયા કરુણાનો. મેં આ બધું શા માટે કર્યું પ્રભુ? શા માટે? મિચ્છામિ દુક્કડમ. હવે મને બરાબર સમજાય છે કે સુખનું કારણ ધન નથી, સંતોષ છે. તન ધન સ્વજન જીવન ઉપર મેં ખૂબ રાખ્યો રાગ, પણ તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ. મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસન રાગનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. રાગ પાપસ્થાનક. સ્વજન, સમૃદ્ધિ અને શરીર, આ સૌએ મને ખૂબ દેખાડ્યા સુખના સ્વપ્ન. આ સૌને મેં ખૂબ પ્રેમ કર્યો. આ સૌને ખાતર મેં શું શું નથી કર્યું. અફસોસ એટલો જ છે કે આ મૃગજળ પાછળ ભટકીને મેં આત્મહિત ખોયું છે. આજે મારી હાલત કંઈક આવી છે. તરસ્યું મન અને આંખોમાં પાણી. મિચ્છામિ દુક્કડમ. દ્વેષ રાખ્યો દુઃખ ઉપર તો સુખ મને છોડી ગયું. સુખ દુઃખ પર સમભાવ રાખ્યો તો હૃદયને સુખ થયું. સમજાય છે મુજને હવે છે દ્વેષ કારણ દુઃખનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. દ્વેષ પાપસ્થાનક. સ્વજન, સમૃદ્ધિ અને શરીર, આની આડે જે કોઈ આવ્યા તે સૌને મેં વિરોધી, અપરાધી, શત્રુ, રાક્ષસ માની લીધા.
સુખનો રાગ અને દુઃખનો દ્વેષ મને સમજવા જ નહોતા દેતા કે ખરેખરો શત્રુ તો કર્મ છે. સૌ મને માફ કરે. મિચ્છામિ દુક્કડમ. जे स्वजन तन धन ऊपरनी ममता तजी समता धरे बस बारे मो होय चंद्रमा तेने कलह साथे खरे जिने वचन थी मघ मघ थजो मुझ आत्मना अणुए अणु आपापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं. आपापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं. કલહ પાપસ્થાનક. સ્વજનો, મિત્રો, પરિચિતો, ઘરાકો, વેપારીઓ, પડોશીઓ, ભાગીદારો, અરે ગુરુદેવો અને સાધર્મિકો કેટલા સાથે, કેટલી વાર, ક્યારેક બોલાચાલી, ક્યારેક મારામારી, ક્યારેક ઝઘડા, ક્યારેક અબોલા. રે મેં આ શું કર્યું? મિચ્છામિ દુક્કડમ. जो पूर्व भवમાં એક જૂઠું આણે આપ્યું શ્રમણને સીતા સમી ઉત્તમ સતીને રખડ પટ્ટી થઈ વને ઈર્ષ્યા તજું बनु विश्ववत्सल एक वांछित मन तणु आपापमय संसार छोड़ी श्रमण हूँ क्या रे बनूं. અભ્યાખ્યાન પાપસ્થાનક. કોઈને નીચું દેખાડવા તો કોઈને ઉતારી પાડવા, કોઈની પ્રગતિ રોકવા, ક્યારેક મારી જાતને બચાવવા. મેં કેટલા લોકો પર જૂઠા આરોપ લગાવ્યા છે. ખૂબ વ્યથા સાથે કહું છું પ્રભુ. મિચ્છામિ દુક્કડમ. मारी करे कोई चाड़ी चुगली ए मने न गमे जरी તેથી જ માંગુ આજીવનમાં થાય ના ખટપટ કદી ભવો ભવ મને નડજો કદી ના પાપ આ પૈશૂન્યનું આ પાપમય સંસાર छोड़ी श्रमण हूँ
ક્યારે બનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પૈશુન્ય પાપસ્થાનક. મારી સફાઈ પેશ કરવા અને બીજાઓને બદમાશ ચિતરવા મેં ચાડી ચુગલી કરી, મેં ખટપટો કરી, મેં કાવા દાવા કર્યા. હૃદય આજે સંતાપ અનુભવે છે. પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. ક્ષણમાં અરતી આ છે સ્વભાવ અનાદિનો. દુઃખમાં રતી સુખમાં અરતી લાવી બનું સમતાભીનો. સંપૂર્ણ રતી બસ મોક્ષમાં હું સ્થાપવાને રણ જણું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. રતિ અરતિ પાપસ્થાનક. જરાક અનુકૂળતા મળી અને હું રાજી રાજી થઈ ગયો. થોડીક પ્રતિકૂળતા આવી અને હું દુઃખી થઈ ગયો. મારા સુખ શાંતિનું રિમોટ કંટ્રોલ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિઓને સોંપીને મેં મોટી ભૂલ કરી. પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. અત્યંત નિંદા પાત્ર જે આલોકમાય ગણાય છે તે પાપ નિંદા નામનું તજનાર બહુ વખણાય છે. તજુ કામ નકામું હવે આ પાર કી પંચાતનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. પર પરિવાદ પાપસ્થાનક. મારી જાતને મહાન દેખાડવા મેં બીજાઓને બદનામ કરવા માંડ્યા. મારા દોષોને છુપાવવા મેં બીજાઓના દોષો પ્રગટ કરવા માંડ્યા. હું જ એક સારો, બીજા બધા જ ખરાબ. આવા સ્વભાવવશ મેં ખૂબ નિંદા કરી. આજે ભરપૂર પસ્તાવો છે. પ્રભુ, મિચ્છામિ દુક્કડમ. વાદે ભરેલી છે પ્રભુ મુજ જિંદગી તે છોડવાનું બળ મને દે હું કરું
तुझ बंदेगी बनू साच दिल आएक मारू स्वप्न छे आजीवनનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. માયા મૃષાવાદ પાપસ્થાનક. ધન સમૃદ્ધિના લોભથી, પદ પ્રસિદ્ધિની લાલચથી, બદનામીના ડરથી કેટલીય વાર હું ગોઠવીને જુઠ્ઠું બોલ્યો. લાંબા સમયના આયોજનપૂર્વક મેં માયા આચરી, દંભ સેવ્યો, પ્રપંચ કર્યો. મારું હૈયું ધ્રુજે છે, દિલ કંપે છે પ્રભુ. મિચ્છામિ દુક્કડમ. સહુ પાપનું સહુ કર્મનું સહુ દુઃખનું જે મૂલ છે મિથ્યાત્વ ભૂંડું શૂલ છે. સમ્યક્ત્વ રૂડું ફૂલ છે. નિષ્પાપ બનવા હે પ્રભુજી શરણ ચાહું આપનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે. તે ધન્ય છે જેઓ 18 પાપથી વિરમેલ છે. ક્યાં પાપમય મુझ जिंदगी, क्या पाप शून्य मुनि जीवन. जो तुम समू प्रभु हीरे आपो तो करूं मुक्ति गमन. મિથ્યાત્વ શલ્ય પાપસ્થાનક. સંસાર સુખો મને મેળવવા જેવા, ભોગવવા જેવા લાગ્યા. મોક્ષદાયક દેવ ગુરુધર્મની મેં કેવલ સંસાર સુખ માટે પૂજા સેવા કરી, અને જે દેવ ગુરુ ધર્મ મોક્ષદાયક નથી તેને મેં મોક્ષદાયક માન્યા. મારી આ સૌથી મોટી ભૂલ હતી પ્રભુ. કદાગ્રહને વશ થઈને મેં ક્યારેક શાસ્ત્ર વિરુદ્ધ વચનો કહ્યા, ક્યારેક ઉન્માર્ગ પ્રવર્તાવ્યો, ક્યારેક શાસ્ત્ર વચનોની અવજ્ઞા કરી, ક્યારેક સિદ્ધાંતોનો વિરોધ કર્યો, ક્યારેક સત્ય અને સમ્યક સમજવાની અપેક્ષા કરી. મેં કેવું મહાપાપ કર્યું પ્રભુ. હે ભગવાન, આપની તારક આજ્ઞા અનુસાર કરવા જેવું જે કંઈ પણ મેં કર્યું ન હોય, તથા નહીં કરવા જેવું જે કંઈ પણ મેં કર્યું હોય, તે બદલ આજે અફસોસ ભર્યા હૈયે, આંસુ ભરી આંખે, બે હાથ જોડીને, માથું ઝુકાવીને ભાવપૂર્વક કહું છું, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ.